જ્યારે કારકિર્દી બનાવવાની વાત હોય ત્યારે નબળો વિકલ્પ ન ચાલે અને ત્યારે જોઈએ એક એવી સંસ્થા કે જ્યાં સર્વાંગી વિકાસ થતો હોય. તો આપણી સાથે એક એવી જ સંસ્થા છે. આપણે એક એવા સ્ટોલમાં છીએ, ગણપત યુનિવર્સિટી. જી હા, ગણપત યુનિવર્સિટીનું નામ ખૂબ જ ગુંજી રહ્યું છે. ગણપત યુનિવર્સિટી આજે મધ્ય ગુજરાતમાં ખૂબ જ કાઠું કાઢી રહી છે. અનેક વિદ્યાર્થીઓ ઉજ્જવળ ભવિષ્ય બનાવી ચૂક્યા છે. ત્યારે ગણપત યુનિવર્સિટીના પંડ્યા સાહેબ સાથે વાત કરીએ. સાહેબ, આપનો પરિચય આપજો અને આપની યુનિવર્સિટી આજે ઘણા બધા વિદ્યાર્થીઓ માટે સફળતા લાવી છે, તેનું કારણ શું છે? મુખ્યત્વે આ યુનિવર્સિટીનો ઇતિહાસ પણ ઘણો લાંબો છે, કારણ કે જ્યારે ગુજરાતમાં એન્જિનિયરિંગ કે ફાર્મસી બધા જે પ્રકારના ફિલ્ડ કહેવાય, પ્રોફેશનલ ફિલ્ડ ખાસ કરીને, તો એમાં અમે ઘણા જ પાયોનિયર કહેવાઈએ, કારણ કે 2005માં આ યુનિવર્સિટીનું ફાઉન્ડેશન થયું હતું. એની પહેલાં પણ આ જે ટ્રસ્ટ કહેવાય, ટ્રસ્ટ 1997થી લઈને અત્યારે એજ્યુકેશનની સેવામાં છે અને વિદ્યા સમાજોત્કર્ષના ઉદ્દેશ સાથે આ ટ્રસ્ટ સંકળાયેલું છે. 2005માં ગણપત યુનિવર્સિટી બન્યા પછી નિરંતર એનો સતત વિકાસ, જુદા જુદા પ્રકારના પ્રોગ્રામ, એન્જિનિયરિંગ હોય, ફાર્મસી હોય, સાયન્સ હોય, આ બધા જ પ્રકારના પ્રોગ્રામ રજૂ કરવાની સાથે સાથે ઇન્ડસ્ટ્રી કોલોબરેશન પણ કર્યું છે. અને એનું બીજું એક મુખ્ય કારણ, જે સફળતા અમે મેળવી રહ્યા છીએ, એનું મુખ્ય કારણ એ છે કે અમારા એટલા બધા એલ્યુમનીઝ જે એક્રોસ ધ ગ્લોબ, એટલે આખી દુનિયામાં આજે ખાસ કરીને એન્જિનિયરિંગના તો 13,000થી પણ વધુ વિદ્યાર્થીઓ આખા દુનિયામાં અમેરિકાથી લઈને ઓસ્ટ્રેલિયા સુધી ફેલાયેલા છે. અને એ લોકો પણ અમારા સફળતામાં ભાગીદાર છે, કારણ કે એ લોકો પણ અમને પ્લેસમેન્ટથી લઈને બધા પ્રકારની એક્ટિવિટીમાં મદદ કરી રહ્યા છે. તમે ખૂબ જ સુંદર વાત કરી. એનો સાર એવો નીકળે કે મહેસાણાથી મેલબોર્ન સુધી આપના વિદ્યાર્થીઓ રહેલા છે. સમય કહેવાય છે કે સમય પ્રમાણે પરિવર્તન થવું જોઈએ, તો તમે સમય પ્રમાણે કયા નવા નવા કોર્સ લાવ્યા છો? સમય પ્રમાણે પરિવર્તન ખૂબ જ જરૂરી છે, કારણ કે ચેન્જ ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ. પરિવર્તન તો રહેશે જ. અને એના અનુસંધાને આપણે વાત કરીએ તો ગણપત યુનિવર્સિટીએ કેટલાય પ્રોગ્રામમાં આમ કહેવાય ને તો એક પ્રકારનો એક જુદો જ ચીલો ચીતર્યો છે. ખાસ કરીને હું હમણાં કહું તો એન્જિનિયરિંગમાં મરીન પ્રોગ્રામ. હવે મહેસાણા જિલ્લો તમે જુઓ, તમને એમ થાય કે ક્યાંય દરિયો નથી અને મરીન પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો. મરીન પ્રોગ્રામ આજે ખૂબ જ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. એ સિવાય જેમ કે કમ્પ્યુટર આઈટી ફિલ્ડ અત્યારે ખૂબ જ લોકોમાં પોપ્યુલર ગણાય છે, તો એમાં પણ અમે વિવિધ પ્રકારના પ્રયોગો કર્યા હતા. જેમ કે કોવિડ વખતે અમે 2019માં કમ્પ્યુટર એન્જિનિયરિંગ સ્પેશિયલાઇઝેશન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શરૂ કર્યું અને એ પછી 2021માં પણ કમ્પ્યુટર સાયન્સ એન્ડ બિઝનેસ સિસ્ટમ્સ બ્રાન્ચ લાવવામાં આવી કે જેનું કોલોબરેશન ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, કે જે ભારતની એક લીડિંગ સોફ્ટવેર કંપની છે. આ તો મેં એન્જિનિયરિંગના દાખલા આપ્યા, પણ એ સિવાય પણ મારુતિ સુઝુકીનો એસેમ્બલી લાઇન પ્લાન્ટ પણ ઇવન કેમ્પસની અંદર મોજૂદ છે. એટલે કે ઇન્ડસ્ટ્રી વિધિન ઇન્સ્ટિટ્યૂટ એ ટાઈપનું આખું કલ્ચર ઊભું કરવામાં આવ્યું છે. અને નવા પ્રોગ્રામ બાબતે પણ ખૂબ જ એક આપણે કે મોડર્ન એપ્રોચ, બિલકુલ કન્ઝર્વેટિવ એપ્રોચ છે નહીં, અને એ પ્રકારે આખી એની ઉપલબ્ધ સાથે રજૂ કરવામાં આવે છે. પંડ્યા સાહેબ, TV9 સાથે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા ગણપત યુનિવર્સિટીના પ્રતિનિધિ. તેમનું સ્પષ્ટ કહેવું છે કે જે રીતે સમય કહેવાય છે કે સમય પ્રમાણે પરિવર્તન થતું હોય છે, એ જ પ્રમાણે તેમની યુનિવર્સિટી વિદ્યાર્થીઓ માટે નવા નવા કોર્સ લાવે છે અને એમાં જ વિદ્યાર્થીઓ ખૂબ જ સફળ થઈ રહ્યા છે. તો તમે પણ TV9 એજ્યુકેશન એક્સપોના મુલાકાત લઈ અને અહીંયા ગણપત યુનિવર્સિટી વિશે વધુ માહિતી મેળવી શકો છો. કેમેરા પર્સન નટવર પરમાર સાથે મૌલિક મહેતા, TV9 અમદાવાદ.